મારું નામ કલ્યાણ આદિત્ય, હું ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરું છું. ધોરણ 10 માં અભ્યાસ છે. કાલે સરનું નામ યુનુસ ચૌહાણ, એને મને આવીને મારવા માંડ્યા ને અવાજ કોઈ બીજા વિદ્યાર્થીએ કાઢેલ હતો ને એને એમ લાગ્યું કે મેં કાઢેલ છે તે મારવા માંડ્યા ને મારીને મને બહુ અસહ્ય દુખાવો થયો ને ઉલટી જેવું થતું હતું, માથું કાન ને બધું બહુ દુખતું હતું. પછી કાલે રાતે દવા લીધી અને આજે સવારે બહુ દુખાવો થયો તો વાલીને જાણ કરી એટલે સિવિલ અત્યારે દાખલ છે. મારું નામ છે વિશાલભાઈ કાલેણા. અત્યારે હાલમાં મારો છોકરો ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને કાલ રાત્રે જ્યારે આવ્યો સ્કૂલેથી ત્યારે એમ કીધું કે મને સાહેબે મારેલ હતો અને વાક વિના અમે 7 જણાને માર્યા હતા. એમાંથી વધારે પડતો મને મારેલો અને મારેલો આથી વાળ ખેંચીને માર્યા છે, મૂન માર્યો છે, ગળાના ભાગે ઈજા થઈ છે ને દુખાવો થતો હતો. લાવીને ઘરે મને રોવા માંડ્યો કે ભાઈ મને આ રીતના માર્યો છે. એટલે આપણે કીધું કાંઈ વાંધો નહીં, દવા પીલે સારું થઈ જાય તો વાંધો નહીં. સવારમાં પણ એને વધારે તકલીફ લાગી અને વાહના ભાગનો દુખાવો હતો એટલે કીધું આપણે સિવિલમાં એડમિટ થઈ જઈએ અને સાહેબની આપણે આવી ફોજદારી કાર્યવાહી કરીએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ છોકરાને આવી રીતે બેરહેમથી ખોટી રીતે ન મારે. માગણી એવી છે કે આ જે અધિક સાહેબ છે જે પણ હોય એને આપણે એમાંથી સસ્પેન્ડ કરો સ્કૂલમાંથી અને સ્કૂલના સંચાલકોને શિક્ષકોને આપણે એવી માગણી કરીએ છીએ કે આવનારા સમયમાં કોઈ પણ છોકરાને આપણે ત્યાં ભણવા માટે મોકલીએ છીએ, કોઈને માર ખાવા માટે નથી મોકલતા. અને જે પણ વાક હોય અહીંયા સીસીટીવી કેમેરા છે અને ત્યાંના અધિકારીઓ, ત્યાંના કર્મચારીઓ, ત્યાંના તમામ લોકો અને પ્રિન્સિપાલ શીખે સર્વ ધ્યાન હતું અને બધા ત્યાં માથે હતા. એમાંથી એક સાહેબે આને બચાવ્યો તો ત્યાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ ત્યાંના જે પ્રિન્સિપાલ શીખે એ કોઈ કેમ એ સાહેબની અમે કાર્યવાહી ન કરી. અને એ સાહેબની હારે કાલ ફોન માથે વાત કરતા મારા મિસિસ એની હારે વાત કરી તો એ સાહેબ એવું કીધું કે એ સાહેબનો અમારી પાસે ફોન નંબર નથી અને અમારા સીસીટીવી કેમેરા બંધ હતા. એટલે આવડી મોટી સ્કૂલ ઓક્સફર્ડ સ્કૂલનું નામ છે, એમાં આપણે છોકરાને આવડી મોટી ફી દઈને ભણાવીએ છીએ અને કાંઈ કારણોસર વિનાના આવી રીતના બેરહેમથી મારી અને એ સાબિત શું કરવા માંગે છે. શાળાના સંચાલકોને અને મારા વાઈફે કાલે શાળાના સંચાલકો સાથે વાત કરી હતી. એ લોકોને કીધું એ લોકો અમારી પાસે કોઈ નંબર નથી સાહેબનો. અમે નંબર માંગ્યો, તમે અમને નંબર આપો જે સાહેબ આને માર્યો એનો. તો કે અમારી પાસે નંબર નથી. અમે કીધું અમારે સીસીટીવી કેમેરા ચેક કરવા છે, અમે અત્યારે ત્યાં અમે આવીએ અમારા છોકરાનો વાક નથી ને તમે કેમ માર્યો છે. અમારા છોકરાને પૂછ્યું કે ના કે મેં કોઈ જાતનો અવાજ નથી કર્યો અને મને ખબર નથી. અને મેં સાહેબ જયારે મને મારવા આવ્યા ત્યારે મેં એમ કહ્યું સાહેબ મારો વાક નથી, મને મારોમાં એ વાક કરવા છતાં પણ એને વધારે માર્યો. એના ફરિયાદ હામી કરી એના હિસાબે.